વિદ્યાર્થી મિત્રો, અહીં જે રકમ આપેલ છે એમાં તમારા દફતરની નોટબુક અને ચોપડીની સંખ્યા જોવાની છે. તમારા દફતરમાં રહેલી નોટબુકની સંખ્યા અને ચોપડીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. હવે દરેક વિદ્યાર્થીના બેગમાં અલગ અલગ સંખ્યાઓ હોય તો આપણે એક સામાન્ય રીતે 6 રોજના આપણા વિષય હોય તો 6 તાસ મુજબ આપણે જોઈએ તો આપણે એવું ધારી લઈએ કે તમારું જે બેગ છે એમાં નોટબુક જે છે એ 10 છે અને ચોપડીઓની સંખ્યા છે એ 6 છે અને આપણે ગુણોત્તર શોધીએ. પણ એ પહેલાં આપણે લખીશું કે ધારો કે દફતરમાં કુલ જે નોટબુક છે એ છે 10. કુલ નોટબુક 10 છે અને ચોપડીઓ 6 છે. હવે આપણે સૂત્ર લખીશું કે આપણને પહેલાં કયું આપેલું છે નોટબુક, તો આપણે પહેલાં લખીશું નોટબુક. નોટબુકની સંખ્યા અને એના છેદમાં ચોપડીઓની સંખ્યા. અહીં તમે તમારી રીતે કોઈ પણ સંખ્યાને ધારી શકો છો, કારણ કે દરેક વિદ્યાર્થીનું જે દફતર છે એમાં અલગ અલગ સંખ્યા હોઈ શકે નોટબુક અને ચોપડીઓની. અહીં આપણે જે ધારેલ સંખ્યા છે એ લખીશું. તો નોટબુકની સંખ્યા આપણે ધારી છે 10 અને ચોપડીઓની 6. હવે આ બંને જે સંખ્યા છે આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. તો 6 માટે આપણે એના અવયવ લખીએ એટલે કે 3 ગુણ્યા 2 અને 10 માટે પણ એના અવયવ લખીએ તો એ છે 5 ગુણ્યા 2. હવે 2 ઉડી જાય છે તો આપણો જે જવાબ છે એ છે 5/2. તો અહીં આપણે વાક્ય બનાવીને લખીશું કે શું પૂછેલું છે? દફતરમાં રહેલી નોટબુકની સંખ્યા. પહેલાં જેમ લખેલું છે આપણે પણ પહેલાં એ જ લખીશું. દફતરમાં રહેલી નોટબુકની સંખ્યા અને ચોપડીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર આપણને મળેલ જવાબ છે 5/2. તો આપણે એને લખીશું 5/2 છે.